હા હેલો નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો। તો આજે સ્વદેશી મેળાનું આયોજન કરેલું છે વિસનગર પર। ઘરે ઘરે દરેકની પહેલ કરી કે સ્વદેશી વાપરો એટલે દેશી તરફ વળો એવી આજે મેળાનું આયોજન કરેલું છે। અત્યારે દેશી વસ્તુ કઈ કઈ અત્યારે સેલિંગ માટે આવી જાય તે તો ખાસ તમને વિડીયો બતાવી દઈશ। ત્યારે જોઈએ આપણે અહીંયા સ્ટોલ લાગેલા છે, કઈ કઈ દેશી વસ્તુ અહીંયા મળે છે જોઈ શકો છો તમને। અત્યારે જે ઓરિજિનલ દેશી આપણે દેખાઈ રહ્યું છે કે અત્યારે ભાઈ સેલિંગ કરવા છે આવી રહ્યા છે। એટલે કેમ છો ભાઈ? મજામાં જ। તો અત્યારે તો દેશી તો દેખાઈ જ રહી છે કે અત્યારે બનાવટ તમે દેશી છે, તો અત્યારે શું શું અત્યારે તમે સેલિંગ કરી રહ્યા કઈ કઈ વસ્તુ થોડી બતાવશો? વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ, જો કે નારિયેળના છોતરામાંથી ગણપતિ બનાવીએ છીએ, બરોબર। પછી આ ચકલી ઘર બનાવીએ છીએ, ઓકે। પછી આ જે ઝૂલા છે, ઝૂલા છે ચકલીઓના, હા। પછી આ મોટા ઘર છે, મોટા ચકલી ઘર છે, ચકલી ઘર। પછી આ બીજા નાના આ છોકરીના માળા મોટા ઘોંસલા છે, બરાબર, ઓકે। પછી આ નાના ઘોંસલા છે, નાના ઘોંસલા, આ નાના ઘોંસલા છે, હા નાના। એવી અમે હર નવી નવી આઈટમ બનાવીએ છીએ ઘોંસલા મફળી રેસામાંથી, અને બેસ્ટ બનાવીએ છીએ। ઓકે। પછી બીજું અમારું કામ છે આ ઊનના દોરાનું રૂમાલ હાથે બનાવીએ છીએ, પછી આ તોરણ બી હાથે બનાવીએ છીએ, ઓકે। એવી અનવરતી બધી વસ્તુ અમે જાતે બનાવીએ છીએ, ઓકે। અને અમારું જીવન ગુજાર કરીએ છીએ। ઓકે, આ બધા તોરણ જ છે ને? આ બધા તોરણ જ, હા તોરણ છે। ઓકે, આમ જુઓ, સરસ, આ તોરણ છે। ઓકે, આ શું છે? આ બેઠક છે ગણપતિની, હા હા, એ બી અમે રેસાથી બનાવી છીએ, બરોબર। જોઈ શકો છો તમે ગણપતિની જે આપણે ભગવાનની બેઠક છે એ સરસ વેસ્ટમાંથી બેસ્ટ જોરદાર ભાઈએ બનાવી છે। આજ તમે શું ઉપયોગ કરો છો આ બનાવવામાં? અમે રેસા તૈયાર લઈએ છીએ, બરાબર, અને એમાંથી અમે જાતે પુઠ્ઠા મૂકીને અને દોરા જે ઉપર રેસા નારિયેળના જે આવે છોતરા એમાંની જ છે ને? હા, નારિયેળના છોતરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી જોઈ શકો છો। સરસ છે એનું જે કરી સુંદર એમને બનાવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ। નારિયેળના છોતરામાં અત્યારે ભગવાનનું જે એક સિંહાસન બનાવ્યું છે બેઠક માટે, કાના માટે બી ઉપયોગી થાય, ભગવાન બિરાજમાન કરી શકો છો વેસ્ટમાંથી બેસ્ટ। મહેસાણા જિલ્લાના બહુચરાજી ગામથી આવીએ છીએ। ઓકે, પેલા પણ પાછળ પણ તોરણ છે ને તમારે? હા, એ બી તોરણ છે, આ બી તોરણ સરસ। તો ભાઈની એક સરસ બિઝનેસ ચાલુ કર્યો, સ્ટાર્ટ કર્યો છે, એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે, તે આયોજન સરસ છે। જોઈ શકો છો વિડીયોમાં કે વસ્તુ કે ભાઈને કેટલી બનાવી સરસ જોઈ શકો છો। સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે। કેમ છો ભાઈ? બસ મજામાં। અત્યારે શું સેલિંગ કરી રહ્યા છો તમે? આમાં સાબુ છે, પાવડર છે, ક્લિનિંગ છે, શેમ્પુ છે, ફેસવોશ છે। હા, સાબુની બનાવટ જાતે બનાવો છો તમે? ઘરે જ બનાવે છે બધા। હા, બધા ઘરે પ્રોડક્ટ, જેમ કે આ ડિટેનનો છે, આ ફેસ માટે સારો। આના અંદર જેમ કે મધ છે, ટર્મરિક છે, હની છે, પછી કોફી, આ બધું મિક્સ કરીને બનાવીએ, જે આપણને સન ટેનિંગ લાગી હોય, પછી પિગમેન્ટેશનના ડાઘ હોય, આંખે કુંડાળા થતા હોય એના માટે બહુ સારો। ઓકે, પછી આ કેસરનો છે નાના બાળકો માટે। પછી આ પપૈયાનો છે, જે અત્યારે ઠંડીના કારણે નથી સ્કિન ફાટતી એના માટે। પછી આ નીમ તુલસીનો બનાવેલો છે, બરોબર, એલર્જી માટે। પછી આ ચારકોલનો છે, જે પિમ્પલ્સને થતા એના માટે। પછી આ ગોટ મિલ્ક બકરીના દૂધમાંથી બનાવેલો છે, બાળકો માટે બહુ સારો। પછી આ એલોવેરાનો છે, કેસરનો છે, કેસુડાનો છે। અત્યારે ગરમીમાં શું ખબર છે આપણને નાની નાની ફૂલ્લીઓ બધું નીકળતું હોય ને નાના બાળકોને એના માટે બહુ સારો, ગરમી કાપવા માટે। ઓકે। પછી આ ઓરેન્જનો છે, સંતરામાંથી બનાવેલો છે, બરોબર। પછી આ બીટરૂટનો છે, બધા અલગ અલગ છે। પછી શેમ્પૂમાં સિકાકાઈનું છે, ડવ છે, પછી કિની પ્લસ છે। સિકાકાઈનું અત્યારે સેલિંગ વધારે થાય છે, જે આપણને વાળ ઉતરતા હોય એવું બધું હોય ને એના માટે બહુ સારું રિઝલ્ટ છે આનું। તમને પહેલાં જ વસ્તુ આનું રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય છે। પછી ફેસવોશમાં બી આપણે જો એલોવેરાનું છે, નીમ તુલસીનું છે, બધા અલગ અલગ છે। બીજું ઘર વપરાશમાં શું છે? આજે આ ક્લિનિંગ છે આપણે, ક્લિનિંગ,
બ્લીચિંગ છે ને પેલું ફિનાઇલ હે ને ફિનાઇલ ને ઓકે તો તમે અત્યારે યંગ જનરેશન શું સંદેશ આપવા માંગો છો અત્યારે શું વાપરવું જોઈએ અત્યારે જો બહારની પ્રોડક્ટો વાપરવી એના કરતા ઘરની બધી વસ્તુ વાપરવી બહુ સારી બહારનામાં કેમિકલ ને આવે આપણા ઘરે કોઈ કેમિકલ વિધાઉટ કેમિકલ વાળી બધી વસ્તુઓ છે ઓકે આના બહારથી મંગાવી એના અંદર મીઠું આવે સાબુમાં ને મીઠું શું કરે તમારા વાળ ને બધું ઉતારે આપણી પ્રોડક્ટમાં એવું કંઈ નહીં અત્યારે કેમિકલ બહુ જ આવે છે તેના કારણે સાઈડ ઇફેક્ટ બહુ થાય છે કેમ છો મજામાં અત્યારે શું સેલિંગ કરી રહ્યા છો તમે અમે ખાખરાનું હા ખાખરામાં કઈ કઈ લાવે વેરાયટી તમે ખાખરામાં જો પેરી પેરી છે ચાટ પીઝા મંચુરિયન પાણીપુરી ઓકે મેથી મેગી કુરકુરે ઓકે જીરા આચાર 12 ફ્લેવર છે માપેશિયલી 12 ફ્લેવર ઓકે અને ઘરે જ જાતે બનાવી છે પણ 2 મહિના સુધી પેકિંગમાં પડ્યા છે બગડશે નહીં. કોઈ બગડશે નહીં. તેલમાં જ સિંગ તેલમાં જ સિંગ વાપરવાનું તેલમાં જ થાય છે. સરસ સરસ શું છે અમારું લિક્વિડ બ્લીચિંગ છે આ વાસણ ઘસવાનું તાંબા પિત્તળના વાસણ આનાથી હા. સારા થાય આ કપડાં ધોવાનું છે હા આ કપડાં ધોવાનું છે બરોબર આ વાસણ ઘસવાનું લિક્વિડ છે આ હેન્ડ ફ્લોર ક્લીનર આ હેન્ડ વોશ છે Okay. આ હાર્પિક છે એલ્યુમિનિયમના વાસણ ઘસવા માટેના ડબ્બા આ સાબુ આ લિક્વિડ આ લિક્વિડનો મોટો કેરબો છે બરોબર તો બધું કેમિકલ ફ્રી છે ને જ્યારે આ કેમિકલ ફ્રી ઓકે તમે ગૃહ ઉદ્યોગ ચાલે છે ને તમારે હા અમારો ગૃહ ઉદ્યોગ તો છે ક્યાં છે ગૃહ ઉદ્યોગ તમારો અમારો ખેરવા છે અત્યારે ખેરવા છે ને વિસનગરમાં તમે સેલિંગ કરવા માટે આવ્યા હા સેલિંગ કરવા માટે આવ્યા છીએ ઓકે તો અત્યારના યંગ જનરેશન તમારે શું સંદેશ આપવો છે શું વાપરવું જોઈએ અત્યારે બસ અત્યારે વાપરવું જોઈએ લિક્વિડ ને એવું ખાખરા સારા આવે છે હા, હા. બરાબર કોઈ નુકસાન શરીરને કરે નહીં હા, હા. એના માટેથી વાપરવાનું અને લિક્વિડ એના માટે હાથને નુકસાન ના કરે એના માટે વાપરવાનું હોય સરસ થેન્ક યુ મેડમ થેન્ક યુ આપણે આવી ગયા છે માહી ઇમિટેશન જ્વેલરીમાં જ્યાં તમને બોર્ડ દેખાઈ રહ્યું છે તો અહીંયા ઇમિટેશન જ્વેલરી બેન અહીંયા છે તો આપણે મળીએ કેમ છો બેન બસ મજામાં તો અત્યારે શું સેલિંગ કરી રહ્યા છો તમે અમારે ત્યાં માહી ઇમિટેશન જ્વેલરીમાં અમારે ત્યાં 30 રૂપિયાથી ચાલુ થઈ જાય છે હા હા એન્ટિક વસ્તુ બધી અને 500 સુધીની રેન્જમાં બધી જ તમને જુદી જુદી વેરાયટી તમને જોવા મળશે ઓકે બુટ્ટી છે મંગળસૂત્ર છે તન્મન્યા છે ચેન છે હા. પછી બ્રેસલેટ છે જુડા છે ઓકે પછી પગની સેરો છે એન્કલેટ છે સાડી પિન ડોકિયા બધી જ વસ્તુ અમે રાખીએ છીએ ઓકે જોઈ શકો છો અત્યારે આ મસાજ મશીન મૂકેલો છે જે હાથ પગના દુખાવો હોય તે આ અહીંયા. નહીં બોલ હા હા ઓકે ભાઈ મૂંગા છે બોલી શકતા નથી પણ થોડીક આપણે માહિતી આપી દઈએ અત્યારે મશીન પર બેસી ગયા છીએ તો અત્યારે શું થાય જોઈએ ઓકે સરસ એવી ફિલિંગ થઈ રહી છે સરસ અહેસાસ થઈ રહ્યો કે પગનો થાક અહીંયા બધો દૂર થઈ જશે